હેલો સ્ટુડન્ટ, આશા છે કે સૌ કોઈ મજામાં હશો. ઘરની બહાર નીકળો ત્યારે ચોક્કસપણે માસ્ક પહેરતા જ હશો. હાલમાં આપણને આ કોરોના બીમારીથી બચાવી શકે એવી એક જ ઢાલ આપણી પાસે હાજર છે, એ છે માસ્ક. બરાબર. હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે એ પહેલાં આજે એક પ્રેરક પ્રસંગ વિશે મારે તમને વાત કરવી છે. ઘણા બધા સમય પહેલાંની વાત છે, ભારત દેશની જ વાત છે. આ એ સમયની વાત છે જ્યારે ભારત દેશની અંદર રાજાશાહીનો સમય હતો. એટલે કે શાસન છે એ રાજા દ્વારા ચલાવવામાં આવતું હતું. કોઈ એક નગરના રાજા છે, એને સરસ મજાનો એક બગીચો તૈયાર કરાવેલ હતો અને આ બગીચામાં ઘણા બધા પક્ષીઓ આવતા હતા, જેમાંના અમુક પક્ષીઓ એ રાજાના પાલતુ પક્ષીઓ પણ હતા. હવે આ રાજા છે એના પાલતુ પક્ષીઓ ઘણી બધી વખત રાજા જુએ કે ઉડવામાં ઘણા સારા હતા, એટલે રાજાને થયું કે લાવવાનું થોડીક ટ્રેનિંગ આપી, અને ટ્રેનિંગ આપીને એકદમ વ્યવસ્થિત એને ઉડતા કરી દી. એટલે રાજાએ તો ફરમાન જાહેર કર્યું કે જે કોઈ આજે આપણા પક્ષીઓ છે ને ઉડવાની સારામાં સારી તાલીમ આપશે ને સારામાં સારું ઇનામ રાજા તરફથી આપવામાં આવશે. બરાબર. તો એ 4-5 રાજાના જે પાળીતા પક્ષીઓ હતા એને તાલીમ આપવા માટે જુદા જુદા વ્યક્તિઓ આવ્યા, તાલીમ આપી ઉડવાની પક્ષીઓને. મનુષ્ય સિવાયના જે પ્રાણીઓ છે એ તાલીમથી કેળવાય છે, એટલે કે તાલીમ દ્વારા એ કાંઈક કાંઈક શીખે છે. બરાબર. પણ મનુષ્ય એવું પ્રાણી છે કે એને તાલીમ આપવા છતાંય ઘણી વખત એ કાંઈ શીખતો નથી. તાલીમ આપવી એટલે શીખવવું. તમને કોઈ સદકાર્ય શીખવવામાં આવતું હોય, એટલે કે મનુષ્યને કોઈ સદકાર્ય શીખવવામાં આવતું હોય તો એવું બને કે ન શીખે, પણ પ્રાણીઓ ઘણા બધા એવા છે કે તાલીમ દ્વારા શીખે છે. તો આ 5 પક્ષીઓને તાલીમ આપવાની શરૂઆત કરી. પક્ષીઓ સરસ ઉડતા થઈ ગયા, પણ 5માંથી 4 જ પક્ષીઓ એવા હતા કે જે વ્યવસ્થિત ઉડવાની તાલીમ લઈને ઉડતા થઈ ગયા. આમાંનું એક પક્ષી એવું હતું કે જે ઉડવાની શરૂઆત કરે ને એટલે થોડુંક ઉડે, પછી બગીચામાં જે ઝાડવું હતું ને વચ્ચે વૃક્ષ હતું એક, એ સરસ મજાનું વૃક્ષ હતું, એ વૃક્ષની ડાળી ઉપર જઈને બેસી જાય. બસ આટલું જ, એને આટલી જ તાલીમ લીધી. થોડુંક ઉડવાનું. ક્યાં સુધી ઉડવાનું? તો કે વૃક્ષની ડાળી આવી જાય ને ત્યાં સુધી, પછી ત્યાં જઈને બેસી જવાનું. રાજા જોવે કે આ તાલીમની અંદર જુદા જુદા વ્યક્તિઓ આવ્યા, આ 4 પક્ષીઓને તો આ જુદા જુદા વ્યક્તિઓએ વ્યવસ્થિત ઉડતા કરી દીધા, પણ આ જે 5મું પક્ષી છે એ માત્ર ડાળી સુધી જ ઉડે. એટલે રાજાએ ફરી પાછું ફરમાન જાહેર કર્યું, આ 5મા પક્ષીને જે ઉડતું કરી દે ને એને અગાઉ કરતા 2 ગણું ઇનામ, અગાઉ કરતા 2 ગણું ઇનામ જાહેર કર્યું રાજાએ. તો ઘણા બધા લોકો આવ્યા ફરી પાછા. હવે આ વખતે તો માત્ર એક જ પક્ષીની તાલીમ હતી, 5મું પક્ષી જે ઉડી નહોતું શકતું. બાકીના 4 પક્ષીઓ છે એ તો વ્યવસ્થિત ઉડતા. તો જેટલા પણ વ્યક્તિઓ આવ્યા ને એ પક્ષીને ઉડવાની તાલીમ આપવામાં નિષ્ફળ ગયા. એ પક્ષીને ઉડતું ન કરી શક્યા, બસ ડાળી સુધી ઉડે એટલું જ. તો આ બધા તાલીમ આપવા જે લોકો આવ્યા હતા એ જાણકાર માણસો હતા, છતાંય નિષ્ફળ ગયા. પછી એક દિવસ બન્યું એવું કે
સમય એવો હતો કે ખેતીવાડીની મોસમ પૂરી થઈ ગઈ હતી ને એક ખેડૂતને એમ થયું કે હવે આપણી પાસે કાંઈ કામ છે નહીં. રાજાએ ઇનામ જાહેર કર્યું છે, ડબલ ઇનામ છે, તો આપણે ટ્રાય કરી જોવાય, કાંઈ ખોટું નહીં. ખેડૂત ગયો રાજાના બગીચામાં, વાત કરી એને, રાજા સુધી વાત પહોંચાડવામાં આવી. રાજા કહે, ખેડૂત તમને લાગે તમે આ કામ કરી શકશો? ખેડૂત કે, રાજા ઘણા બધા તાલીમ આપનાર વ્યક્તિઓ તો જાણકાર હતા, છતાં એ કરી શક્યા નથી, તો હું પ્રયત્ન તો કરી જ શકું ને. રાજાને થયું કે આ જાણકાર વ્યક્તિઓથી કામ ન થયું તો ખેડૂતથી તો થાય કે ન થાય નક્કી નહીં, પણ ખેડૂતને તક આપવામાં શું ખોટું એમ. કાંઈ વાંધો નહીં કે લઈ ગયા બગીચામાં ખેડૂત. તો ખેડૂતે બપોરના સમયે આ કામની શરૂઆત કરી હતી, પક્ષીને ઉડવા માટેની તાલીમ આપવામાં. સાંજ પડીની પહેલા ખેડૂત આવ્યો રાજા પાસે. આવો રાજા કે તમે જોવો કે પક્ષી ઉડતું થઈ ગયું. રાજા જોવે છે કે પક્ષીને ઉડાડે, પક્ષી ઝાડ પાસે જાય, પણ જ્યાં રાજાની નજર એ ઝાડ એટલે કે વૃક્ષ ઉપર પડે છે તો ત્યાં એ કઈ ડાળી હતી નહીં, એટલે પક્ષી વૃક્ષ પાસે ગયું પણ જગ્યા નથી એટલે માંડ્યું ઉપર આકાશમાં ઉડવા. ખેડૂતને કે તમે આ શું કર્યું? કે ખેડૂત કે રાજા મેં એક વસ્તુ જોઈ કે આ પક્ષી છે ને એ ઉડી તો શકતું હતું, પણ જેવી ડાળી આવે ને એટલે અહીંયા બેસી જતું. મેં વૃક્ષની બધી ડાળીઓ કાપી નાખી, પછી એ કે આને ઉડાડ્યું. તો એ કે એને જઈને જોયું ને તો ડાળી હતી ને એટલે એ ઉપરની બાજુ ઉડવા માંડ્યું. તો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આપણું પણ એવું જ છે. આપણે બહારના રૂપી ડાળીઓ છે ને તરત ગોતી લઈએ છીએ. ઘણી વખત આપણને ખ્યાલ હોતો નથી કે આપણા ઉડવાની શરૂઆત થઈ ગઈ હોય, પણ આપણે થોડુંક ઉડીએ ને પછી ડાળી ઉપર બેસી જતા હોય. આપણને એ પણ ન ખબર હોય કે આપણે કઈ ઊંચી ઉડાન ભરી શકવા માટે સક્ષમ છીએ, કારણ કે આ પ્રકારની બહારના નામની ડાળીઓ આપણી પાસે હોય. ફટ દઈને બાનું કાઢી દે કે ફલાણી તકલીફ હતી કે XYZ. બરાબર? તો આ પ્રેરક પ્રસંગમાંથી એક બાબત શીખવા જેવી છે કે જીવનમાંથી આવી બહારના રૂપ ડાળીઓને દૂર કરીએ, એને સ્થાન ન આપીએ તો ચોક્કસપણે આપણે કોઈ અલગ નવી ઊંચાઈ મેળવી શકીએ. જો ડાળીઓ સુધી જ ઊંચાઈ મેળવવાની અપેક્ષા હોય કે આશા હોય તો એવા વ્યક્તિઓએ બહારના રૂપ ડાળીઓ દૂર કરવાની જરૂર નથી. પણ જો તમે ઈચ્છતા હોય કે તમે જીવનમાં જે ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે, જે સફળતાઓ કે જે સિદ્ધિઓ મેળવેલી છે એના કરતા વધારે સિદ્ધિઓ મળે, વધારે સારી સફળતાઓ મળે, તો એના માટે બહાના રૂપી ડાળીઓને જરૂરથી દૂર કરજો. ખોટા બહાના કાઢવાથી કાંઈ જ વળવાનું નથી. મહેનત વધારો, બહાના વધારવા માટે વિચારવાનું બંધ કરવું. બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે હાલમાં આપણે ફોન દ્વારા વાત થાય છે, ત્યારે ફોન કરીએ તો ખબર પડે કે જો ભણવું નથી તો એમની પાસે કંઈક બહાનું હોય. સર કાંઈ સમજાતું જ નથી, કાયમ કે શું કરવાનું કાંઈ ખ્યાલ જ આવતો નથી. જો તમને બધાને જ હમણાં એવું કહી દેવામાં આવે કે તમારે યુટ્યુબ ઉપર સરસ મજાનું સાઉથનું મૂવી સર્ચ કરી અને જોવાનું છે, તો તમને એ મળી પણ જશે. ક્લિયરિટી ઓછી આવતી હશે તો તમે એ જે યુટ્યુબના સેટિંગની અંદર કે વિડીયો જોતા હોય તો 3 ડોટ હોય છે જમણી બાજુ, ત્યાં ટચ કરી અને એની વિડીયોની ક્લિયરિટી તમે અપ કરી અને વ્યવસ્થિત મજાનું એ પિક્ચર જોઈ પણ લેશો. પણ લેક્ચર દરમિયાન ઘણી વખત એવું બને કે
નેટવર્ક પ્રોબ્લેમને લીધે ડિસ્પ્લે ઝાંખી થઈ, તો ધ્યાનપૂર્વક સાંભળશું પણ નહીં અને સીધા કે કંઈ દેખાતું પણ નથી લેક્ચરમાં, આવી ફરિયાદ હોય છે. તો થોડીક આપણી એનર્જી ભણવા તરફ ડાયવર્ટ કરીએ. હાલનો સમય એવો છે કે ભાઈ સ્કૂલે નથી આવી શકતા, પણ તમે ભવિષ્યમાં ભણવાના છો, બરાબર? તમારું ભવિષ્ય એ છે જે રીતે આ પક્ષીનું ભવિષ્ય હતું કે એને ઉપર આકાશમાં ઉડવાનું હતું, એમ તમારે અમુક હજી ઊંચાઈઓ મેળવવાની છે. તો એ ઊંચાઈઓ મેળવવામાં આ તમારા ડાળી સમાન જે બહાના છે, જે પક્ષી જેમ ડાળી ઉપર બેસી જતું હતું એમ તમે એક બાનું આપીને બેસી જાઓ, એને ખાસ દૂર કરજો. ચાલો હવે આપણે અહીંયા આપણા લેક્ચરની શરૂઆત કરીએ, બરાબર? પ્રેરક પ્રસંગથી આશા છે કે જે લોકો ભણવાનું કામ કરતા નથી, તમારા પેરેન્ટ્સ તમને ઘણી બધી ફેસિલિટી આપે છતાં પણ તો એ લોકો ખાસ આ બાબતની નોંધ લે. જ્યારે તમે શાળાએ આવશો ત્યારે તો અમે કોઈ પણ સંજોગોમાં તમને ભણતા કરી દેવા માટે સક્ષમ છીએ, બરાબર? અને શીખવું પણ પડશે જ. પણ હાલમાં પણ અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે તમે સંજોગો વિપરીત હોવા છતાંય શીખો અને ભણવા પર ધ્યાન આપો. આશા છે કે અમારા પ્રયત્નોમાં તમે સહકાર આપતા રહેશો. હવે આપણે અગાઉના લેક્ચરમાં કોષના બંધારણમાં આવેલા અગત્યના ઘટકો છે એના વિશેની માહિતી મેળવેલી હતી. વધારાના પ્રશ્નો જે હતા એમાં પ્રશ્ન નંબર 1, બરાબર? હવે વધારાના પ્રશ્નો જે છે એમાં પ્રશ્ન નંબર 2 કે કોષીય અંગિકાઓ એટલે શું, તેના નામ જણાવો. તો સૌપ્રથમ તો કોષીય અંગિકાની વ્યાખ્યા પૂછેલી છે, તો પોઈન્ટ કરીને લખશું કોષીય અંગિકા કોષમાં આવેલી હોય અને કોષના ચોક્કસ કાર્ય કરતી હોય. કોષમાં જ આવેલી હોય અને કોષના ચોક્કસ કાર્યો કરતી હોય તેવી રચનાને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કોષમાં કઈ કઈ કોષીય અંગિકાઓ આવેલી હોય છે? તો આ અંગિકાઓના નામ છે કોષ દિવાલ, કોષરસ સ્તર, કોષરસ સ્તર એટલે કે કોષરસ પટલ, ત્રીજું કોષ કેન્દ્ર, ચોથું કોષરસ, પાંચમું કણાભસૂત્ર, છઠ્ઠું રસધાની, સાતમું લાઇસોઝોમ્સ, આઠમું ગોલ્કી પ્રસાધન અને નવમું અહીંયા ફરી પાછો સુધારો કરવાનો થશે, રિબોઝોમ્સ નહીં આવે, ત્યાં આવશે રંજક કણો. રંજક કણો, બરાબર? અને 9 જ લખેલી છે, અહીંયા હજી એક લખવાનું થશે, 10મું નામ કોષ રસ ઝાડ. તો અહીંયા કુલ 10 અંગિકાઓ લખવાની થશે. ફરીથી 10ના નામ બોલું છું, સુધારા સાથે બોલી જઈશ, બરાબર? કોષ દિવાલ, કોષ રસ સ્તર, કોષ કેન્દ્ર, કોષ રસ, કણાભસૂત્ર, રસધાની, લાઇસોઝોમ, ગોલ્ગી પ્રસાધન, રંજક કણો, કોષ રસ ઝાડ. અગાઉના પ્રશ્નની અંદર અથવા તો અગાઉની ચર્ચાની અંદર પણ આ 10 અંગિકાઓના નામ લખેલા જ હતા. કદાચ અત્યારે ન ખ્યાલ આવ્યો હોય તો ત્યાંથી પણ તમે એ 10 નામ મેળવી શકો છો, જે ઉપર લખેલા છે. આપણે મટીરિયલમાં સુધારો કરવાની વાત થઈ હતી એ નામ, બરાબર? પ્રશ્ન નંબર 3 લાઇસોઝોમ્સ વિશે ટૂંક નોંધ લખો. તો કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા પદાર્થો. આ વિશે આપણે અગાઉ પણ વાત થઈ કે કોષની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો એ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એટલે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, બિનજરૂરી હોય અથવા તો વિષારું હોય, એટલે કે ઝેરી હોય, બરાબર?
કોષ માટે નકામા હોય, કોષને નુકસાન કરી શકે એવા હોય, વિષારી. તો એવા ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા પદાર્થોને દૂર કરનારી અંગિકા લાઇસોઝોમ્સ છે. કોષમાં જે ઉત્સર્ગ દ્રવ્યો છે, નકામા પદાર્થો છે, એને દૂર કરવાનું કાર્ય કરતી અંગિકા એટલે લાઇસોઝોમ્સ. તે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. નકામા પદાર્થો દૂર કરે છે એટલે એનો મતલબ એવો થયો કે એ કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત કોષની જે અંગિકા નાશ થવાના આરે હોય, કોષમાં અંગિકાઓ છે એનું ચોક્કસ સમયગાળો હોય કે એ સમયગાળો પૂરો થાય પછી અંગિકા છે એ નાશ પામવાના આરે પહોંચી હોય, તો એવી અંગિકાનું વિઘટન કરી અને લાઇસોઝોમ્સ એનું પાચન કરી નાખે છે, એટલે કે એને સરળ ઘટકોમાં ફેરવી નાખે, એટલે અંગિકાનો પણ નાશ થઈ જાય અને અંગિકાની જગ્યા પણ થઈ જાય. બરાબર. તો કોષની જે અંગિકાઓ કે જે નાશ થવાના આરે છે એનું વિઘટન કરી અને પાચન લાઇસોઝોમ્સ નામની અંગિકા દ્વારા જ થાય છે. હવે ઘણી વખત એવું બને કે સંપૂર્ણ કોષ છે ઈજાગ્રસ્ત થયેલો હોય, તો હવે આ કોષનું શું કરવું? સંપૂર્ણ કોષ ઈજાગ્રસ્ત થઈ ગયો છે, એ કોષની કઈ આપણે આવશ્યકતા ન હોય, કોષ ઈજાગ્રસ્ત થઈ ગયો હોવાને લીધે કોષ પોતાનું ચોક્કસ કાર્ય નહીં કરી શકે, કોષ પોતાના કાર્યમાં યોગદાન નહીં આપી શકે, તો આ કોષ છે લાઇસોઝોમ્સ નામની અંગિકા જે કોષની અંદર જ રહેલી છે, એ અંગિકા પોતાના ઉત્સેચકો મુક્ત કરશે અને એ ઉત્સેચકો મુક્ત થવાને લીધે આ સંપૂર્ણ કોષનું પાચન થઈ જશે. તો એમાં ભેગું લાઇસોઝોમનું પાચન થઈ જાય. બરાબર. તો આ તો આત્મહત્યા જેવું થયું. એટલા માટે જ લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર કોષ ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોઝોમ્સ સંપૂર્ણ કોષનું પાચન કરે છે. તેથી લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહે છે. આ વાત થઈ આપણે લાઇસોઝોમ્સ વિશેની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, કણાભ સૂત્ર. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કણાભ સૂત્ર છે એ કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિ ઘર કહેવાય છે. કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ એટલે કે શક્તિ ઘર કહે છે. વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ એટલે કે પ્રક્રિયા માટે કોષને ઉર્જાની જરૂરિયાત હોય છે. કોષમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, તો આ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે કોષને ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જાની જરૂર છે, તો એ ઉર્જા ક્યાંથી મળશે? કે ઉર્જા વગર કોઈ કાર્ય થાય નહીં કોષનું. તો કોષને જે ઉર્જાની જરૂર હોય છે એ કણાભ સૂત્ર દ્વારા મુક્ત થતી હોય છે. ઉપરાંત તમે એ પણ શીખ્યા હતા કણાભ સૂત્રને આ રીતે બેવડી દિવાલ હોય, બહારની દિવાલ હોય, જો આ બહારની દિવાલ છે છિદ્રો વાળી હોય ને અંદરની દિવાલ હોય એ આ રીતે પ્રવર્ધો વાળી હોય. બરાબર. તો આ રીતે બે પ્રકારની દિવાલ છે એ ધરાવે છે. આ પ્રવર્ધો વાળી દિવાલ છે એમાં જે આંગળી જેવી રચના છે પ્રવર્ધ, બરાબર, એ પ્રવર્ધના લીધે કણાભ સૂત્રની સપાટીમાં વધારો થતો હોય છે. આ રીતે બે દિવાલ હોય. પહેલી દિવાલ જે છે છિદ્રિષ્ઠ એટલે કે છિદ્રો વાળી હોય અને બીજી દિવાલ જે હોય એ પ્રવર્ધો વાળી હોય. પ્રવર્ધોને લીધે કણાભ સૂત્રની સપાટીમાં વધારો થાય. બરાબર. પછી આપણે કણાભ સૂત્ર વિશે માહિતી મેળવેલી હતી કે જે મેં તમને કીધું હતું શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય
કે કણાભ સૂત્ર દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય એનો સંગ્રહ કયા સ્વરૂપે કરી રાખવામાં આવે, તો ખાસ આ બાબત તમે છે નોંધી લેજો કે એનો સંગ્રહ એટીપીના સ્વરૂપે કરવામાં આવે છે. એટલે એટીપી છે એને ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં તમને આપણું જે ચલણી નાણું છે રૂપિયા, એનું ઉદાહરણ આપેલું હતું કે રૂપિયાની મદદથી તમે કોઈ વસ્તુ ખરીદી શકો. એમ એટીપી છે એ એવો અણુ છે કે જેના મદદથી સીધી આપણને એટલે કે કોષને ઉર્જા પ્રાપ્ત થતી હોય. એટલે એટીપીને ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ એટીપીનું ફૂલ ફોર્મ છે શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ અગત્યનું હતું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર. આ સિવાય કણાભ સૂત્ર છે એ પોતાના પ્રોટીનનું નિર્માણ જાતે કરતું હતું. આ બધી બાબતોની ચર્ચા આપણે પાઠ્યપુસ્તકમાંથી જ્યારે પાઠ શીખ્યા હતા એ વખતે કરેલી છે. વધારે ચર્ચા હાલમાં નહીં કરીએ. બરાબર. હવે વધારાના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 5, રસધાનીઓ વિશે માહિતી આપો. તો રસધાની વિશેની માહિતી જુઓ તો રસધાનીઓ એ ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. જનરલી તમે સૌ કોઈ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે કોથળી છે એ કોઈ વસ્તુને ભરવા એટલે કે સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. તો એ જે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ થાય કોષની અંદર એ રસધાની દ્વારા થાય છે. તો 5મો પ્રશ્ન જેની અંદર આપણે વાત કરતા હતા કે રસધાનીઓ જે છે એ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. હવે જનરલી વિદ્યાર્થી મિત્રો થાય એવું કે જે વનસ્પતિઓ છે ને એના કોષોને પદાર્થોનો સંગ્રહ કરવાની આવશ્યકતા વધારે રહી. વનસ્પતિ છે એના કોષોમાં રસધાની મોટી હોય, કારણ કે એને વધારે પદાર્થોનો સંગ્રહ કરવાની જરૂર છે. એટલે રસધાનીનું કદ પણ મોટું હોવું જોઈએ તો જ વધારે પદાર્થોનો સંગ્રહ થઈ શકે. તો રસધાની વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે અને પ્રાણી કોષમાં નાના કદની હોય છે. બરાબર. વનસ્પતિ કોષ છે એની અંદર રસધાની મોટા કદની છે, એટલે કારણ કે એમાં વધારે પદાર્થોનો સંગ્રહ કરવાનો હોય છે, વધારે જથ્થામાં ટૂંકમાં પદાર્થોનો સંગ્રહ કરવાની આવશ્યકતા હોય. જ્યારે પ્રાણી કોષ છે એમાં તો કે એમાં વધારે પડતા જથ્થામાં પદાર્થોનો સંગ્રહ કરવાની આવશ્યકતા હોતી નથી. એટલે એમાં રસધાની છે એ નાના કદની હોય છે. તમે આકૃતિ દોરેલી છે, તમને ખ્યાલ હશે કે એ આકૃતિની અંદર જે વનસ્પતિ કોષ છે એમાં મોટી બધી રસધાની દોરેલી છે. પ્રાણી કોષમાં એટલી બધી મોટી રસધાની છે નહીં. બરાબર. વનસ્પતિ કોષમાં રસધાની કોષના કદનો 50 થી 90% જેટલો ભાગ રોકે છે. 90% ભાગ રોકી લે તો એ બરાબર કેન્દ્ર સ્થાને હોય. પછી એની ચારેય બાજુ જ્યાં સાઈડમાં જગ્યા વધે ને ત્યાં કોષની બીજી અંગિકાઓ હોય. ખુદ કોષ કેન્દ્ર પણ કેન્દ્રમાં ન રહ્યું હોય. 90% ભાગ જ્યારે રસધાની દ્વારા રોકાય ત્યારની વાત છે. બરાબર. તો વનસ્પતિ કોષો હોય એમાં રસધાની કોષના કદનો લગભગ 50 થી 90% સુધીનો ભાગ રોકતી હોય છે. બરાબર. તો અહીંયા આગળ આપણા મટીરિયલની અંદર પણ જે કાંઈ લખ્યું છે 5મા પાઠ વિશેની માહિતી એ પૂરી થાય છે. બરાબર. તમારે પ્રશ્ન નંબર 2 કોષીય અંગિકા, પ્રશ્ન નંબર 3 લાઇસોઝોમ, પ્રશ્ન નંબર 4 કણાભ સૂત્ર અને પ્રશ્ન નંબર 5 રસધાની
તો આ 1 2 3 અને 4 પ્રશ્નો થયા. તો આ 4 પ્રશ્નો તમારી રફ બુકની અંદર તમારે વ્યવસ્થિત રીતે એક વખત લખવાના રહેશે. બરાબર? એ વ્યવસ્થિત રીતે લખી નાખજો રફ બુકની અંદર. અને પાઠ છે એને વ્યવસ્થિત તમે 3 વખત લખ્યો છે. જે કાંઈ ડાઉટ હોય એ ખાસ લખી રાખજો, જેથી ડાઉટ સોલ્વિંગ લેક્ચર હોય ત્યારે તમે પૂછી શકશો. બરાબર? અને જીવ વિજ્ઞાનનો પાઠ છે તો ખાસ પાકો પણ કરી રાખજો. અગાઉના આપણે જે પ્રકરણ શીખ્યા છીએ, પ્રકરણ નંબર 1 2, ત્યારબાદ આ પ્રકરણ 5 પૂર્ણ થાય છે. પછી આગળ પ્રકરણ નંબર 8 શીખ્યા છીએ અને એનાથી આગળ શીખ્યા છીએ પ્રકરણ નંબર 14. બરાબર? બાકીના હવે જે પ્રકરણો બાકી છે એમાં પણ જેટલા જરૂરી પ્રકરણ છે એના વિશેની ચર્ચા ઝડપથી અને અગાઉ કરીશું, જેથી કરી અને તમારે જે આગળના ધોરણો છે એને લાગતી વળગતી બાબત હોય તો એ તમને કામ લાગી શકે. એટલા માટે હજી જે પ્રકરણો બાકી છે એમાંથી જે અગાઉના ધોરણોમાં કામ લાગી શકે એમ છે એવા પ્રકરણોની ચર્ચા હવે આપણે ઝડપથી અને એવા જ પ્રકરણોની પહેલા ચર્ચા કરવાના છીએ. એટલે હવે સાથે સાથે એ બાબતનું પણ આપણે ધ્યાન રાખીશું કે અભ્યાસક્રમમાંથી કઈ બાબતો ડિલીટ થઈ છે. બરાબર? તો એ જે બાબતો ડિલીટ થયેલી હશે એ બાબતો પણ હું સાથે સાથે તમને કહેતો જઈશ હવે કે કઈ બાબતો છે એ તમારા અભ્યાસક્રમમાંથી ડિલીટ થઈ ગઈ છે, તો એ પ્રકરણની અંદર એનો અભ્યાસ કરવાનો નહીં થાય. પણ અગાઉના ધોરણ માટે જરૂરી હોય તો ચોક્કસપણે, જેમ આપણે પ્રકરણ નંબર 5માં બધી જ બાબતોનો અભ્યાસ કર્યો. બરાબર? તો અગાઉના ધોરણો માટે જો એ જરૂરી હશે તો ડિલીટ થઈ ગયેલી બાબત હશે તો પણ આપણે એના વિશે ચોક્કસપણે ચર્ચા કરીશું. એટલે એવી કોઈ મનમાં બીક નહીં રાખતા કે ભાઈ આ બાબત આપણને નહીં આવડે, નહીં સમજાય, અથવા તો સમજાવેલી નહીં હોય તો આપણે શું કરશું. એ બધી બાબતનું સોલ્યુશન થઈ જ જશે, એમાં કાંઈ ચિંતાનો વિષય છે નહીં. બરાબર? એટલે એ કાંઈ ચિંતા કરવા લાયક બાબત છે નહીં. હવે અહીંયા આપણું પ્રકરણ નંબર 5 જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આપણે મટીરિયલ વિશે પણ ચર્ચા કરી ગયા, પાઠ્યપુસ્તકમાં જે કાંઈ આપેલું છે એના વિશે પણ શીખી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણથી શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં તમે જેટલા પણ પ્રકરણ આપણે શીખ્યા છીએ એની ખાસ બુક પૂરી રાખજો અને એના પ્રશ્ન જવાબ વ્યવસ્થિત તૈયાર કરી રાખજો. કારણ કે ક્યારે એક્ઝામનો રાઉન્ડ હોય, બરાબર, અભ્યાસક્રમમાં કયા પ્રકરણનો સમાવેશ થાય એ નક્કી ન હોય. ભણાવી દીધું છે મતલબ તૈયારી તમારે કરવાની જ હોય અને કરેલી હોવી જ જોઈએ. બરાબર? નવો એક્ઝામનો રાઉન્ડ સ્ટાર્ટ થતો હોય તો કદાચ છેલ્લે જે પાઠ થોડાક દિવસો અગાઉ જ શીખડાયો હોય એ પાઠ પણ એક્ઝામમાં લીધેલો હોય. એટલે એની ખાસ તૈયારી રાખવાની. એવું બાનું નહીં ચલાવવામાં આવે કે આ પાઠ હજી અમુક દિવસો પહેલા જ પૂરો થયો છે તો અમારે તૈયારી નથી થઈ કે વાંચેલો નથી. ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે નવા પ્રકરણની ચર્ચા શરૂ કરીશું. ત્યાં સુધીમાં તમારું વર્ક પૂરું કરી રાખજો. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં.